હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટેની રીત. ઘરે જ એકદમ સરળતાથી અને ટેસ્ટી આ બ્રેડ કઈ રીતે બને તેના માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ લસણ ફોલી તેને આ રીતે ઝીણું સમારી દીધેલું છે. ત્યારબાદ એક પેનની અંદર બટર ઉમેરવાનું છે. બટર મેલ્ટ થાય એટલે તેમાં સમારેલું લસણ ઉમેરી દેવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો. એકદમ ધીમી આંચ ઉપર 3 થી 4 મિનિટ સુધી તેને આ રીતે હલાવી લો. આ રીતે લસણને બટરમાં મેલ્ટ કરશો એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ રીતે 3 થી 4 મિનિટ સુધી મીડિયમ આંચ પર કૂક કરવાનું છે. હવે બ્રેડ લઈ તેની કોર કાઢી દેવાની છે. ત્યારબાદ પેનની અંદર બટર ઉમેરી તેની એક સાઈડ કૂક કરી દેવાની છે. આ રીતે એક સાઈડ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને શેકવાની છે. તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે જે લાઇટ બ્રાઉન કલરની સાઈડ છે તેના ઉપર જે બટર અને ગાર્લિકની પેસ્ટ છે તે સ્પ્રેડ કરી દેવાની છે. ત્યારબાદ તેના પર ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. હવે તેના ઉપર ચીઝ સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે ચીઝ ખમણી દીધેલું છે અને ઉપર થોડો ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે. હવે પેનમાં બટર મૂકી આ રીતે બ્રેડ રાખી દો અને તેને ઢાંકી દો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને કૂક થવા દો. એકદમ ધીમી આંચ ઉપર 2 થી 3 મિનિટ તમે રાખશો એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. તો તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ. તમે પણ ઘરે એક વખત આ રીતે બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.